રામદેવજી અને પાંચેય પીર હજુ મહેલ સુધી પહોંચ્યા નહોતા ત્યાં જ હજારોની સંખ્યામાં ફકીરો ઉમટી પડ્યા। જોતા જોતા એવો જુવાળ વધ્યો કે આખું ગામ ફકીરોથી ઉભરાઈ ગયું। આ જોઈ પાંચેય પીર મનમાં મલકાયા। મૂસા પીરે ફકીરોને કહ્યું, એવું જોમ બતાવો કે રામદેવ ગભરાઈ જાય, તેના પરચાથી કોઈ ડગમગાવું નહીં, અને ભોજન સમયે જુદી જુદી વસ્તુ માંગજો। જો તે કહે કે એ વસ્તુ નથી તો આપણે કહીશું કે તે પીર નથી। રામદેવજી સૌને લઈને દરબારગઢના ચોકમાં આવ્યા। તેમણે બેસવા માટે 1.25 હાથ લાંબી ઝાજમ બિછાવી અને સૌને બેસવા વિનંતી કરી। પીરોએ હસીને કહ્યું, આટલી નાની ઝાજમમાં તો અમારું એક શરીર પણ સમાય નહીં। રામદેવજીએ શાંતિથી કહ્યું, પીરજી તમે બેસો, ઝાજમ તમને નાની લાગે છે એ તમારું દૃષ્ટિદોષ છે। મૂસા પીર ઝાજમ પર બેસતા જ સરક સરક એવો અદ્ભુત અવાજ આવ્યો અને ઝાજમ 1.25 હાથ વધવા લાગી। બીજો પીર બેસ્યો તો ફરી સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધે। આમ કરીને પાંચેય પીર બેસી ગયા, છતાં ઝાજમ 1.25 હાથ વધતી જ રહી। પછી એક ફકીરો બેસવા લાગ્યા। બેસતા જાય અને સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધતી જાય। 1,80,000 ફકીરો બેસી ગયા, છતાં ઝાજમ ખાલી જ દેખાતી રહી। આ અદ્ભુત ચમત્કાર જોઈ પીર અને ફકીરો બંને મૂંઝાઈ ગયા। હવે તેઓએ વિચાર્યું કે બીજી કોઈ તરકીબ કરવી પડશે। તેથી નક્કી કર્યો કે ભોજન સમયે એવી માંગણીઓ કરીશું કે રામદેવજી ના પાડી દે અને અમે અહીંથી ઉઠી જઈશું। મિત્રો, આગળની કહાની આપણે નેક્સ્ટ પાર્ટમાં જાણીશું। તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપી અવશ્ય લખજો।